ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 21 શુક્રવાર. શ્રી દત્ત ભગવાન યયાતિપુત્ર યદુને 5મા ગુરુ અગ્નિ પાસેથી જે ગુણસાર લીધા તેની વાત સમજાવે છે. અલખજી કહે છે કે હે નિરંજન, તું પણ યદુની સાથે સાથે સર્વના ગુણસાર સમજી લે. મુમુક્ષુઓને અગ્નિના તેજની માફક તપના આચરણ વડે સદાકાળ પ્રકાશિત રહેવું જોઈએ. જે મળે તે ખાવું, કોઈની સાથે ક્યારેય લેપાવું નહીં. આપણામાં જે કંઈ આત્મખોજના અનુભવો હોય, જ્ઞાનાધિકારીઓને પ્રસંગોપાત તે પ્રગટ કરવા જોઈએ. આવા જ્ઞાનીઓ પાસે જે મુમુક્ષુ જેવી ભાવના લઈને આવે તેવી તેની ભાવના પૂર્ણ કરવી જોઈએ. જે જગ્યાએ વિચરણ કરતા જે મળે તેનો સંગ્રહ ન કરતા તેનો સદુપયોગ કરી કે કરાવી લેવો જોઈએ, પણ શેષ રાખવું જોઈએ નહીં. જેમ અગ્નિહોત્રી જે દેવનું નામ લઈને આહુતિ આપે છે તે દેવને અગ્નિ દ્વારા તે દ્રવ્ય પહોંચે છે, તેમ ભક્તોના મનમાં જે ઈચ્છા હોય તે તેણે પૂર્ણ કરવી જોઈએ. જેમ અગ્નિ ઘાસ અને લાકડું વગેરે ખાઈને સંગ્રહ કરતો નથી, તે જે જમે છે તેને પોતાના જેવું જ બનાવે છે, તે જ પ્રમાણે તપસ્વીએ પોતાના ભાવિક ભક્તોની ઉત્તમ સેવા ગ્રહણ કરીને તેની સાચી મનોકામના પૂર્ણ કરવી જોઈએ. અને ગમે તેટલી સારી વસ્તુ હોય તો પણ તેનો સંગ્રહ કર્યા વિના જગતમાં વિચરણ કરવું જોઈએ. પરમાત્મા નિરાકાર છે, છતાંય ભક્ત ભાવને અધીન થઈને તે સાકાર રૂપે પ્રગટ થયા છે. જેમ અગ્નિ લાકડામાં બેસીને તેની લંબાઈ પહોળાઈ પ્રમાણે નાના મોટી દેખાય છે અને લાકડાના આકાર જેવો અગ્નિનો આકાર લાગે છે, તેમ આત્માનું રૂપ જે ભિન્ન ભિન્ન કાયામાં પડેલું છે તે તેના જેવું જ છે. તે જેવા શરીરમાં પ્રવેશ કરે છે તેવી તેની આકૃતિ દેખાય છે. આમ આત્મા અગ્નિ જેવો છે. તે નશ્વર ઉપાધિ ત્યાગીને પૂર્ણ બ્રહ્મરૂપ પ્રાપ્ત કરે છે. જે મુમુક્ષુ વૈરાગ્યના નિત અભ્યાસથી વાસનાને બાળી નાખે છે તે બ્રહ્મના સ્વરૂપમાં ભળી જાય છે. આ શરીર 5 મહાભૂતોથી પેદા થાય છે અને તે તેમાં જ લય થાય છે. તેમાં સહેજ પણ વિલંબ લાગતો નથી. આ દેહ ક્ષણભંગુર છે. આ ક્ષણભંગુરતાનો જે વારંવાર વિચાર કરે છે તેને જન્મ મરણનો ભય લાગતો નથી. તેથી તે સ્વયં મુક્ત જ છે. ક્ષણભંગુરતા એહની ઠસતા અંતર્માહ્ય થાય દ્રઢ વૈરાગ્યને પાર ભવાબુદ્ધિ થાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 53 દોહરો 53. શ્રી દત્ત મહારાજ યદુરાજાને અગ્નિ ગુરુનો સાર દેહની ક્ષણભંગુરતા બતાવે છે અને રોહિણીના પતિ ચંદ્રને પોતાનો 6ઠ્ઠો ગુરુ દર્શાવીને સમજાવે છે કે આત્મા નિર્વિકારી છે. તેમાં કોઈ વિકાર પેદા થતો નથી, છતાંય જે બધા વિકારો દેખાય છે તે બધા દેહસ્થાનમાં છે. ચંદ્ર સહિત આ બધું નક્ષત્ર મંડળ જે દેખાય છે તે જલરૂપ છે અને સૂર્યમંડળ એ અગ્નિનું સ્વરૂપ છે. તે તેજના પ્રભાવવાળું છે. જે વખતે સૂર્ય અને ચંદ્રનો એક જ નક્ષત્રમાં યોગ થાય છે ત્યારે તે દિવસે ચંદ્રની કળા લય પામે છે. તેથી તેને
અમાવસ્યા કહે છે. ચંદ્ર એક નક્ષત્રમાં 2.25 દિવસ રહે છે અને સૂર્ય એક નક્ષત્રમાં 13 દિવસ રહે છે. આમ બંનેની ઓછી વધતી ગતિને કારણે ચંદ્ર રોજ નાનો મોટો ભાસે છે અને ચંદ્રકળાનો ક્ષય થઈને ફરી પાછી તે ક્રમ પ્રમાણે વધે છે. આમ 13 નક્ષત્ર ફરીને જ્યારે ચંદ્ર સૂર્યની બરાબર સામે આવે છે ત્યારે તે પૂર્ણ ગોળ બનીને તેનું શાંત શીતલ તેજ જગતને અમૃત રૂપે પીરસે છે. તે દિવસને પૂનમ કહેવામાં આવે છે. કળાઓનું વધતું ઓછું થવાનું કારણ ચંદ્ર સૂર્યની ગતિ જ છે. હવે સમજ, જેમ ચંદ્રની કળામાં ઓછા વધતાપણું હોવા છતાંય તેનો વિકાર ચંદ્રને બાધક નથી, તેમ આત્માનો દેહ સાથેનો સંબંધ એક વિકાર છે. તે આત્માને કોઈ કાળે બાંધતો નથી. આત્માને વિશે દેહબુદ્ધિનો ત્યાગ કરવો એ સદબુદ્ધિ છે. ચંદ્રમંડળ સૂર્યથી જુદું છે અને ફક્ત સૂર્યની સત્તાથી જ તેજસ્વી દેખાય છે અને અંધકારને દૂર કરે છે. ચંદ્ર જલ સ્વરૂપી હોવાથી તેમાંથી ઠંડક અનુભવાય છે. ચંદ્રની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડવાથી આપણને તેનો પ્રકાશ દેખાય છે. એ જ રીતે આત્મા જે નિર્વિકાર છે તેની સત્તાથી આખું તન ચૈતન્યયુક્ત બને છે. બધા દેહોમાં અંતઃકરણમાં આત્માનું પ્રતિબિંબ પડતું હોવાથી બધી ઇન્દ્રિયો ચેતનવંતી બનતી હોવાથી તે પોતપોતાના વિષય તરફ દોડે છે. પણ આત્માનું સ્વરૂપ કોઈ પણ કાળે વિકાર પામતું નથી અને એનો નાશ પણ થતો નથી. આત્મા અવિચળ અવિનાશી છે. આત્મા સર્વથા અલિપ્ત છે. તેને દેહ વિકાર નડતો નથી. ના જન્મે ના એ મરે, કેવળ અવિચળ એમ, ચંદ્રબોધથી એ લહી રહ્યું સ્વસ્થ હું તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 53 દોહરો 80. પાંચમો ગુરુ અગ્નિ, છઠ્ઠો ગુરુ ચંદ્ર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.